ઉમરગામ જીઆઈડીસી સ્થિત ચંદન સ્ટીલ કંપનીના વિસ્તરણ અંગે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। પારડી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સુનાવણીમાં 10 કિલોમીટર વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ CSR પ્રવૃત્તિ અંતર્ગત ગામોમાં વધુ સુવિધાઓ આપવા માટે રજૂઆત કરી હતી। પ્રાંત અધિકારીએ તમામ પ્રશ્નો અને સૂચનો ગંભીરતાથી સાંભળી કંપનીના પ્રતિનિધિઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। કંપનીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ જીપીસીબીના તમામ નિયમોનું કડક પાલન કરશે, पर्यावरणના નોર્મ્સ જાળવશે અને સ્થાનિક લોકોને રોજગારમાં પ્રાધાન્ય આપશે। સરીગામ જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ પણ ગ્રામજનોના સકારાત્મક વલણને આવકારી કંપનીને જરૂરી અનુપાલન અંગે સૂચના આપી હતી। આ લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ચંદન સ્ટીલ યુનિટ 1 જીઆઈડીસી ઉમરગામના હયાત પ્રોજેક્ટમાં એક્સપાન્શન માટેની જે લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એ લોક સુનાવણીમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો અને લોકોએ રજૂઆત પણ કરી છે। CSR એક્ટિવિટી માટે વધુ એફર્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું છે અને લોકોએ પ્રોજેક્ટને આવકાર્યો છે। આજે ચંદન સ્ટીલના એક્સપાન્શન પ્રોજેક્ટ છે એના માટે લોક સુનાવણી રાખવામાં આવી હતી। આજુબાજુના જે જીઆર પ્રમાણે 10 કિલોમીટરના એરિયાના જે પણ ગામો હતા એ લોકોને જાણકારી આપવામાં આવી હતી અને આજે લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ સારી રીતે લોક સુનાવણી થઈ છે અને લોકો દ્વારા ખૂબ જ સારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે। રોજગારીને લગતા, પ્રદૂષણને લગતા અને CSRને લગતા એ ખૂબ જ આવકાર્ય છે અને એ મુજબ ચંદન સ્ટીલને અમે જે અમારી કાર્યવાહી નોંધ છે એમાં એ પ્રમાણે સૂચના આપવા માટે જીપીસીબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને આજની લોક સુનાવણી પૂરી કરવામાં આવી છે।